Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SEM 5 TYBSc જેનું યુનિટ નંબર 1 એ કેમિકલ બોન્ડિંગ ડિસ્કસ કરતા હતા એન્ડ લાસ્ટ લેક્ચરમાં એમો થિયરી ડિસ્કસ કરી હતી. આજે ડિસ્કસ કરવાનું છે H2 અણુ માટે એમો થિયરી, આણ્વીય કક્ષકવાદની ચર્ચા કરવાની છે. બરાબર છે? એકદમ સિમ્પલ થિયરી છે. બરાબર? તો અકોર્ડિંગ ટુ LCO આણ્વીય કક્ષકવાદ એવું કહે છે કે જ્યારે પણ બે પરમાણ્વીય કક્ષકનું રેખીય સંગઠન થાય LCO પ્રમાણે તો આણ્વીય કક્ષકનું ફોર્મેશન થાય, એટલે કે અણુની કક્ષક બને અને એ કક્ષક પૈકી એક હાફ અડધી કક્ષકો નીચી શક્તિ ધરાવતી અને અડધી કક્ષકો ઊંચી શક્તિ ધરાવતી બને છે. એ પ્રકારનું એક કન્ક્લુઝન હતું એમોનું. બરાબર? તો આજના સેશનમાં એ જ કરવાનું છે. H2 અણુ, બરાબર, હાઇડ્રોજનના બે પરમાણુ, એક Ha પરમાણુ એન્ડ Hb પરમાણુ. બરાબર? બંને પાસે એક એક ઇલેક્ટ્રોન હશે, કારણ કે બંનેની ઓર્બિટલ આઉટર સેલ એટલે કે હાઇડ્રોજન પર ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 1s1. બરાબર? હવે બે હાઇડ્રોજન પરમાણુ અકોર્ડિંગ ટુ બે હાઇડ્રોજન પરમાણુ, વર્ડિંગ લખું છું, બે હાઇડ્રોજન પરમાણુ નું રૈખિક સંમિશ્રણની વાત કરે, રૈખિક સંમિશ્રણ જેને LCAO કહેવામાં આવે છે. LCAO લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ. તો LCAO પ્રમાણે રૈખિક સંગઠન થાય તો બે આણ્વીય કક્ષકો મળે છે. બે આણ્વીય કક્ષક મળે છે. કેમ કે હાઇડ્રોજનની એક ઇલેક્ટ્રોન રચના જોઈએ તો હાઇડ્રોજનની 1s કક્ષક અને બીજા હાઇડ્રોજનની 1s કક્ષક, બે કક્ષકોનું રેખીય સંગઠન થાય. કઈ રીતના થાય તે જોઈ લઈએ. તો સપોઝ મેં એમો દોરું તો એક હાઇડ્રોજન પરમાણુ Ha પરમાણુ અને બીજો પરમાણુ આપણી જોડે છે Hb પરમાણુ. આ બે પરમાણુ, બરાબર, હાઇડ્રોજનની 1s કક્ષક, ઓકે, Ha પરમાણુ અહીંયા 1s કક્ષક દર્શાવો, ઓકે, 1sa પરમાણુની 1sa કક્ષક અને B પરમાણુની 1sb કક્ષક. બંનેમાં એક એક ઇલેક્ટ્રોન હોય. 1s કક્ષકમાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 થાય. બરાબર? તો આ બે પરમાણુ કક્ષકોનું રેખીય સંગઠન થાય તો આપણને આણ્વીય કક્ષક મળે છે. હવે આણ્વીય કક્ષક કઈ મળે છે એની વાત કરીએ તો અહીંયા લખી શકો તમે હાઇડ્રોજન Ha પરમાણુની એટોમિક ઓર્બિટલ એન્ડ Hb પરમાણુની Ha એન્ડ Hb ની એટોમિક ઓર્બિટલ, પરમાણ્વીય કક્ષક એટોમિક ઓર્બિટલ. એન્ડ જ્યારે પણ આ લોકોનું રેખીય સંગઠન થાય LCAO પ્રમાણે તો રેખીય સંગઠન થાય તો 1s કક્ષકનો આકાર ગોળીય, અપિગોળીય, તો બે ગોળીય કક્ષકોનું આચ્છાદન થાય તો બે જુદી જુદી મેથડથી થાય. બરાબર? તો જો બે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન થાય તો એક કક્ષક બને બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, બંધકારક આણ્વીય કક્ષક, અને બીજી મળે ABMO એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. બરાબર? તો એક નીચી શક્તિ ધરાવતી કક્ષક અને એક ઊંચી શક્તિ ધરાવતી કક્ષક. આણ્વીય કક્ષકવાદ આ જ કહે છે કે બે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન થાય તો જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય એટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષક આપે, એમો ઓર્બિટલ, એમો આપશે. બરાબર? એ પૈકી અડધી કક્ષકોની શક્તિ કેવી હોય એટલે ઓછી શક્તિ ધરાવતી કક્ષક, નીચી શક્તિ ધરાવતી કક્ષક જેને બોન્ડિંગ કક્ષક કહેવામાં આવે છે, અને એક પ્રકાર છે ઊંચી શક્તિ ધરાવતી કક્ષક એને એન્ટી બોન્ડિંગ કક્ષક કહેવામાં આવે છે. તો અહીંયા બે ભિન્ન રીતે સંમિશ્રણ થાય છે. તો વર્ડિંગ એ જ કે છે H2 માટે એમો થિયરી. તો અહીં બે H2 હાઇડ્રોજન પરમાણુ, ઓકે, હાઇડ્રોજન Ha અને
HB परमाणु બે ભિન્ન રીતે ભિન્ન એટલે કે ડિફરન્ટ રીતે ભિન્ન રીતે સંમિશ્રણ થાય છે અને બે કક્ષક મળે, એક બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ અને એક એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, અને BMO બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે બંધકારક આણ્વીય કક્ષક અને એન્ટી બોન્ડિંગ એટલે એન્ટી બોન્ડિંગ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક ABMO આપે, બરાબર। હવે આ ભાઈઓ આપે તો કઈ રીતના આપે એની વાત તો આટલું મેં રબ કરી દઈશ, કેમ કે મારા સ્પેસ જોઈશે, કેમ કે બે જુદી જુદી મેથડ થી આ લોકોનું સંમિશ્રણ થાય છે, બરાબર। એક વખતે BMO મળે છે ને એક વખતે ABMO મળે છે। હવે BMO કેમ આપે અને ABMO કેમ આપે એની ચર્ચા કરવાની। તો મનેસ કક્ષક હાઇડ્રોજન પરમાણુની મનેસ કક્ષક જેમાં એક ઇલેક્ટ્રોન રહેલો છે, બરાબર। હવે મેથડ બે મેથડ છે, મેથડ નંબર 1 નું ડિસ્કશન કરવામાં આવે તો પહેલી મેથડ કઈ કહે છે એવું કે જ્યારે પણ હાઇડ્રોજનની વનસ કક્ષક જેનો આકાર વનસ કક્ષકનો આકાર ભાઈ ગોલીય જ છે, કેવો છે? ગોલીય પ્રકારની કક્ષક। તો આ ગોલીય કક્ષકોનું બેટ છેલ્લો છે આજે। તો અહીંયા પહેલી મેથડ નંબર 1 LCO પ્રમાણે બે કક્ષકોનું રેખીય સંમિશ્રણ થાય। તો મેથડ નંબર 1 ઓકે, મેથડ 1 તો મેથડ 1 પ્રમાણે બે પરમાણ્વીય કક્ષકો છે, બરાબર। પરમાણ્વીય કક્ષકો એટલે કે આ એક હાઇડ્રોજન HA પરમાણુની વનેસ કક્ષક, HA પરમાણુની વનેસ કક્ષક 1SA લખું, એનો આકાર બી ગોલીય, એની સાઇન છે પોઝિટિવ। તો સમાન સાઇન પોઝિટિવ સાઇન વાળા બે સમાન સાઇન વાળા કક્ષકો નું રેખીય આચ્છાદન થાય એટલે કે આ લોકોનું એકબીજા પર આચ્છાદન થાય। તો અહીંયા થશે શું તેની વાત કરીએ તો ભાઈમાં થશે કેવું કે 1SA અને આ B તો એકબીજા પર કમ્પ્લીટલી આચ્છાદન થશે। પોઝિટિવ નું સંમિશ્રણ એટલે કે સમાન સાઇન ધરાવતા, અને અહીંયા જે છે તે શું થાય ઇલેક્ટ્રોન ઘનતા કેવી વધારે, ઓકે, કેવી હોય ઇલેક્ટ્રોન ઘનતા વધારે। તો જ્યારે પણ પોઝિટિવ સમાન સાઇન ધરાવતા વિધેય, બરાબર, વિધેય એટલે કે આણ્વીય કક્ષક હોય, પરમાણ્વીય કક્ષક સોરી, તો એ લોકોનું સંમિશ્રણ થાય તો કમ્પ્લીટલી આચ્છાદન થાય, અને જ્યાં આગળ સંમિશ્રણ થાય તો ત્યાં આગળ MO એટલે કે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બને છે। હવે અહીંયા પોઝિટિવ સાઇન આપી છે। હવે જનરલી આનું તરંગ વિધેય દર્શાવવું હોય તો એનું સાઈ A વિધેય કહું અને આનું વિધેય કહું સાઈ B। હવે સાઈ શું છે, બરાબર, સાઈ છે કોઈ મેથેમેટિકલ અર્થઘટન નથી, પરંતુ કોઈ પણ એટમમાં રહેલા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ધરાવતું વિધેય છે। હવે અહીંયા પોઝિટિવ સાઇન છે, પોઝિટિવ સાઇન એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના। હવે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જનરલી તરંગ વિધેય જે સાઈ, તો સાઈ વિધેય જ્યારે પણ વિધેય સાઈ હોય તો એ ભાઈ શું કરે તરંગ ફોર્મમાં, સાઈ તરંગ ફોર્મમાં ગતિ કરે, બરાબર। તો તરંગ ફોર્મમાં સપોઝ એક દિશામાં ગતિ કરે તો આ ભાઈ
વેવ ફોર્મમાં ગતિ આ રીતે કરે. હવે વેવ ફોર્મમાં ગતિ કરે તો આ કાં તો કોસાઇન ફોર્મમાં હોય, કોસાઇન ફોર્મમાં કાં તો સાઇન ફોર્મમાં, કોસાઇન ફોર્મમાં કાં તો સાઇન ફોર્મમાં. એટલે કે કોસની વેલ્યુ, હવે કોસ અને સાઇનની વેલ્યુ પરસ્પર વિરોધી વેલ્યુ છે. એટલે કે કેટલીક જગ્યાએ બંને, એટલે કે હવે જનરલી cos 0 ની વેલ્યુ 1 હોય તો sin 0 ની વેલ્યુ કેવી થાય છે? sin 0 ની વેલ્યુ 0 થાય છે, ખબર હશે તો, બરાબર. તો 0 ડિગ્રીના એંગલ, એટલે કે જ્યારે પણ આ વિધેય જે છે તે cos અને sin ફોર્મમાં જ ગતિ કરતું હશે, કેમ કે વેવ ફોર્મમાં જાય છે. તો હવે વેવ ફોર્મમાં જાય તો આમાં પોઝિટિવ સાઇન, એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, બરાબર, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પોઝિટિવ છે. પોઝિટિવ છે એટલે કે એનો મીનિંગ એવો થાય કે આ ભાઈ જે છે કોણ, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધરાવતા, બે પોઝિટિવ સાઇન ધરાવતી પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન થાય તો આ લોકો શું થાય? કમ્પ્લીટલી આચ્છાદન થાય. અને આચ્છાદન જ્યાં આગળ થાય ત્યાં આગળ શું થાય? ત્યાં આગળ શું થાય? ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય. કેમ કે આ બી આટલા વિસ્તારમાં, આ ભાઈના વિસ્તારમાં બી શું હોય? ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ને અહીંયા બી. તો આ બંને જ્યારે ભેગા થાય તો તે વિસ્તારમાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય અને આ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, એટલે કે બોન્ડિંગ મોલેક્યુલર બંધ બને છે, બરાબર. તો અને તરંગ વેવ ફોર્મમાં દર્શાવવામાં આવે. હવે એટલું મેં કીધું એ પ્રમાણે કે જ્યારે પણ આ ભાઈનો ગ્રાફ દોરવામાં આવે તો સાઈ એ એને આ 0 વેલ્યુ, આ બાજુ પોઝિટિવ વેલ્યુ છે, આ બાજુ નેગેટિવ ડાઉન સાઈડે. તો અપ સાઈડે એ પરમાણુની વાત કરીએ તો એ પરમાણુમાં અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આ રીતના છે, પોઝિટિવ, બરાબર. અને બી પરમાણુ, એની ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી છે? પોઝિટિવ જ છે. તો બી પરમાણુનું વેવ દોરવામાં આવે તો આ ભાઈ નું વેવ બી આ રીતે આવે. તો આ બંને આ જે વિસ્તાર છે ત્યાં આગળ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મેક્સિમમ હોય, એટલે કે બોન્ડ હોય તો બોન્ડમાં ઇલેક્ટ્રોન હશે. તો આ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, જેને ગુજરાતીમાં કહે છે બંધકારક એમો આણ્વીય કક્ષક કહેવામાં આવે. બી એમો ને બંધકારક આણ્વીય કક્ષક કહેવામાં આવે છે. અને જનરલી તરંગ વિધેય લખવામાં આવે, તરંગ વિધેય બંધકારક આણ્વીય કક્ષકનું સાઈ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, જેનું તરંગ વિધેય લખવામાં આવે તો કઈ રીતના થશે? સાઈ એ પ્લસ સાઈ બી. ઓકે, એન્ડ આનો હોલ સ્ક્વેર કરવામાં આવે તો થશે શું? સાઈ એ આખો સ્ક્વેર કરું તો શું થશે? 2ab પ્લસ 2ab વધી જશે. તો નીચે સ્પેસ મારે બચાવી છે કેમ કે એન્ટી બોન્ડિંગ કરવાનું છે, બરાબર. તો એનો આ સ્ક્વેર કરું તો સાઈ બોન્ડિંગ નો સ્ક્વેર, બી એમઓ નો સ્ક્વેર કરું તો સાઈ એ સ્ક્વેર પ્લસ સાઈ બી સ્ક્વેર પ્લસ 2 સાઈ એ સાઈ બી. હવે સાઈ એ સાઈ બી એટલે કે આ જે છે આ સાઈ એ કહેવાય વિધેય, આ થશે સાઈ બી વિધેય થયું, બરાબર. આ પહેલો આ જે આપ્યા છે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કે પોઝિટિવ છે અને જો નેગેટિવ હશે તો ડાઉન સાઈડે જશે, બરાબર. એનું વેવ્સ કેવું હશે? ડાઉન સાઈડ. તો એ લોકોનું ઓવરલેપિંગ થાય ને બંધનો પ્રતિકાર જ કરવાના, બરાબર. તો આ જે એરિયા છે, કયો એરિયા? આખું પોર્શનનો કવર અપ એરિયા છે ત્યાં +2ab નો એરિયા ગવાશે, એટલે કે કેવો? ડોટેડ લાઈન કરું છું. તો આ જે એરિયા છે એને આ જે છે 2 સાઈ એ સાઈ બી આટલો એરિયા કહેવાશે, બરાબર. તો આ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ નું તરંગ વિધેય આ ફોર્મમાં દર્શાવવામાં આવે છે, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હશે, પોઝિટિવ આમાં બી પોઝિટિવ આમાં બી પોઝિટિવ. તો આચ્છાદન થશે તો ત્યાં આગળ ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થશે. બટ બીજો પ્રકાર એન્ટી બોન્ડિંગ પ્રકાર, એટલે કે તરંગ વિધેય હોય મેથડ 2. ઓકે, અમે થોડું સ્પેસ ડાઉન સાઈડ વાળી ઘટાડું છું. મેથડ 2 સેકન્ડ. તો સેકન્ડ મેથડની વાત કરીએ તો
આપણું વેવ છે, તરંગ, બરાબર. હવે કેટલી કે cos ની વેલ્યુ 0 હોય તો sin ની પોઝિટિવ હોય, બરાબર. એ જ કામ છે. તો અહીંયા હાઇડ્રોજન પરમાણુની s1 ઓર્બિટલ ને બીજા પરમાણુ b પરમાણુ, એમાં સાઇન છે નેગેટિવ, એટલે કે વિરુદ્ધ સાઇન ધરાવતા તરંગોનું LCO રેખીય સંગઠન થાય તો આ લોકો શું કરે? બંધનો પ્રતિકાર કરે. બંધનો પ્રતિકાર કરે એટલે કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક આપે. બંધનો પ્રતિકાર કરે એટલે કે શક્તિમાં શું થશે? વધારો. તો થશે કે આ બે વિધેય છે, બરાબર. વિધેય એટલે કે બે ઓર્બિટલ પરમાણ્વીય કક્ષકો. તો શું કરશે? આ લોકો બંધનો પ્રતિકાર કરશે એટલે કે આ લોકો દૂર જવા માંગશે. દૂર જવા એટલે કે પોઝિટિવ સાઇન વાળું દૂર જશે અને નેગેટિવ સાઇન વાળું દૂર જશે. તો અહીંયા જે ઇલેક્ટ્રોન ઘનતાની વાત કરીએ, ઇલેક્ટ્રોન ઘનતા કેવી થશે ભાઈ? 0 થશે. ઇલેક્ટ્રોન ઘનતા જોવા નહીં મળે એટલે કે આ બોન્ડનો પ્રતિકાર કરે છે, બરાબર. અને આનું વેવ ફંક્શન લખવામાં આવે તો આનું psi a વિધેય, આનું psi b વિધેય અને ABMO માટે psi ABMO ઇક્વલ ટુ શું થશે? એન્ટી બોન્ડિંગ psi a માઇનસ psi b અને હોલ સ્ક્વેર કરીશું. શું કરીશું? હોલ સ્ક્વેર. psi a માઇનસ psi b નો psi a માઇનસ psi b થશે અને આનો હોલ સ્ક્વેર કરવામાં આવે તો -2ab વેલ્યુ આવે. કેમ કે આનો ગ્રાફ જ્યારે દોરવામાં આવે શેનો? આ ભાઈનો. તો અહીંયા ઇલેક્ટ્રોન આ જે છે psi a વિધેય જે છે, બરાબર. તો મેં અહીંયા સ્પેસ ખાલી કરું આ BMO વાળી. તો થશે શું? વેટ, બરાબર. તમને ખબર પડી ગઈ છે psi BMO ઇક્વલ ટુ સરવાળો થશે બે વિધેયનો, બરાબર. psi a પ્લસ psi b. બટ આ બીજી વસ્તુ છે અહીંયા. તો થશે શું કે અહીંયા પોઝિટિવ સાઇન ધરાવતું ઓર્બિટલ છે, એટોમિક ઓર્બિટલ. કોણ? હાઇડ્રોજન પરમાણુ Ha પરમાણુની એટોમિક ઓર્બિટલ દેખાય છે જેની સાઇન ગઈ છે પોઝિટિવ. પોઝિટિવ મીન્સ ઇલેક્ટ્રોન ઘનતા કેવી છે? વધારે. એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે યાર અહીંયા પોઝિટિવમાં, બટ નેગેટિવમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી, બરાબર. તો અહીંયા આ ભાઈનું વેવ દોરવામાં આવે, વેવ, બરાબર. તો સપોઝ આ રીતે દર્શાવવામાં આવે, દેખાય છે. તો આને કહેવાય છે psi a પરમાણુ વિધેય psi a દર્શાવવામાં આવે અને b પરમાણુ છે તો b પરમાણુ સાઇન ગઈ નેગેટિવ તો વેવ જશે ડાઉન સાઈડ એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા ભાઈમાં શું છે? ઓછી છે. તો ઇલેક્ટ્રોન ઘનતા ઓછી તો આ ભાઈનું વેવ જશે કંઈક આ રીતનું. તો નહીં આવશે psi b. શું કહેવાશે? psi b. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નેગેટિવ, અહીંયા પોઝિટિવ છે. તો આ લોકોનું ઓવરલેપિંગ કોઈ જગ્યાએ જોવા જ નહીં મળે. ઓવરલેપિંગ ના થાય એટલે કે બંધનો પ્રતિકાર કરે એટલે ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જાય, ખબર પડે. એન્ડ આ ભાઈનું ABMO બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકનો હોલ સ્ક્વેર કરવામાં આવે, હોલ સ્ક્વેર. તો થશે શું? વિધેય psi ABMO ઇક્વલ ટુ શું થશે? psi a સ્ક્વેર પ્લસ psi b સ્ક્વેર માઇનસ દેખાશે માઇનસ 2 psi ab. ઓકે, એટલે psi a into psi b યાર, સોરી, 2 psi a into psi b. ઓકે, તો આ રીતનું વિધેય થશે. હવે તરંગ વિધેયની વાત છે ભાઈ વેવ ફોર્મમાં. તો વેવ ફોર્મમાં આ લોકોમાં ઇલેક્ટ્રોન ઘનતા અહીંયા જોવામાં આવે તો આ જે રિજન છે આમ જાય છે, દેખાય છે. તો અહીંયા -2 psi a into psi b. ઓકે, અને આ બંનેનો હોલ સ્ક્વેર જ થવાનો છે. તો આ વેવ ફોર્મમાં તો અહીંયા જ્યારે પણ બે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન થાય તો સેમ સાઇન એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય એ લોકોનું સમ્મેશન થાય. તો જ્યાં આગળ ભેગા થાય તે ઇલેક્ટ્રોન ઘનતામાં મેક્સિમમ વધારો કરે અને તે જે કક્ષક બને તેને શું કહેવાય? બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. ઓકે, એન્ડ બીજું, અને જો બંનેની સાઇન ડિફરન્ટ હોય, નહીં ડિફરન્ટ એટલે કે એકની પોઝિટિવ એકની નેગેટિવ, તો આ લોકો બંધનો શું કરે છે? પ્રતિકાર કરશે, એટલે કે દૂર જવાનો પ્રયત્ન કરે, શક્તિમાં વધારો થશે.
બરાબર. જેમ જેમ અકોર્ડિંગ ટુ વીબી થિયરી જેમ જેમ નજીક આવે તો આકર્ષણ અપાકર્ષણની આંતરક્રિયા થાય, અપાકર્ષણ અપાકર્ષણને કારણે સ્થિતિ શક્તિમાં ઘટાડો થાય અને શક્તિમાં ઘટે એટલે કે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બને. પણ દૂર જેમ જેમ જાય અનંત અંતર તો પરમાણુ કક્ષકોની શક્તિ વધારો થશે એટલે કે એ બી એમાં આપશે. બરાબર. એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. હવે સિમ્પલ છે ઇલેક્ટ્રોનની ગોઠવણી. તો H2 અણુ બંને પાસે એક એક ઇલેક્ટ્રોન તો રૂલ લાગશે. લાસ્ટ કાલે મેં ચલાવ્યું એ પ્રમાણે તો રૂલ લાગશે. આઉટપુટ પૌલી અને હુંડ ઇલેક્ટ્રોન પહેલા નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં ગોઠવાય એક ઇલેક્ટ્રોન અને આ બીજું, ત્યારબાદ જ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં. તો આમાં બંધ ક્રમાંક ગણવામાં આવે. બંધ ક્રમાંક તો બંધ ક્રમાંક નું સૂત્ર છે બંધ ક્રમાંક ઇક્વલ ટુ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન માઇનસ ABMO માં રહેલા ઇલેક્ટ્રોન. તો મેં ક્યાં દોરું? બંધ ક્રમાંક અહીંયા નહીં, વચ્ચે નહીં દોરાય, આવું તો ના લખાય. તો અહીંયા લખું એક જ સેકન્ડ. બંધ ક્રમાંક ઓકે. તો શું થાય? એન બોન્ડિંગ ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન માઇનસ એન્ટી બોન્ડિંગમાં રહેલા ઇલેક્ટ્રોન ભાગ્યા 2. તો બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 2. એન્ટી બોન્ડિંગમાં 0 ભાગ્યા 2. તો આન્સર રહેશે 1. તો અહીંયા આપણે જોઈશું તો H2 અણુ માટે શું થશે? બંધ ક્રમાંક 1 થશે એટલે કે એક જ બોન્ડ બન્યો, એક સિગ્મા બંધ બન્યો. બરાબર. તો આ થયો H2 અણુ માટે આણ્વીય કક્ષકવાદ. હવે H2 પ્લસ અણુ માટે બુકમાં આપેલો છે H2 અણુ માટે આણ્વીય કક્ષકવાદની ચર્ચા કરો. તો સિમ્પલ છે, સેમ ટુ સેમ બધું આ અકોર્ડિંગ ટુ LCO બે પરમાણ્વીય કક્ષકો ભેગી થાય. બટ એમાં એક કરવાનું, એક પરમાણુ કક્ષક જે છે બરાબર તેમાં ઇલેક્ટ્રોન રહેલો છે એટલે કે HA પરમાણુ B પરમાણુ ઇલેક્ટ્રોન છે નહીં, B પરમાણુ પાસે ઇલેક્ટ્રોન નહીં થાય, HB પ્લસ ફોર્મમાં હશે. એની ચર્ચા કરું છું એક જ મિનિટ. પહેલા એકવાર ફરીથી આ જોઈ લઈએ. બરાબર. ઓવર થઈ ગઈ, થિયરી કમ્પ્લીટ થઈ ગઈ, એકદમ સિમ્પલ છે. બંધ ક્રમાંક બી ગણી કાઢ્યો, થોડા નાના અક્ષર છે બટ વાંધો નહીં આવે. બરાબર. બંધકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે કે BMO માં રહેલા ઇલેક્ટ્રોન માઇનસ અબંધકારક એન્ટી બોન્ડિંગ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અને જનરલી સિગ્મા વડે બી દર્શાવાય છે અને દર્શાવાય છે સિગ્મા સ્ટાર. ઓકે, ટેન્શન નહીં લેવું, આ રીતે બી દર્શાવી શકે. તો ફરીથી અકોર્ડિંગ ટુ LCO પ્રમાણે બે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન થાય તો આણ્વીય કક્ષક મળે છે. અને આ આણ્વીય કક્ષક પૈકી એકની શક્તિ નીચી હોય છે અને એકની શક્તિ ઊંચી છે. નીચી શક્તિ ધરાવતી કક્ષકને બંધકારક આણ્વીય કક્ષક કહે છે અને ઊંચી શક્તિ ધરાવતી કક્ષકને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવામાં આવે છે. હવે બંધકારક આણ્વીય કક્ષક કેમ બને છે? તો સાઈ છે, સાઈ વિધેય કયા ફોર્મમાં? વેવ ફોર્મમાં જશે. તો વેવ ફોર્મમાં જશે. હવે સાઈ જે છે તેનું કોઈ ભૌતિક અર્થઘટન છે નહીં ઓલરેડી. બરાબર. સાઈ એ પરમાણુ માટે દર્શાવે. સાઈનું કોઈ ભૌતિક અર્થઘટન નહીં, પરંતુ એટમ હોય પરમાણુ, એટમમાં રહેલા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધરાવતો વિસ્તાર અને સાઈ ફોર્મમાં દર્શાવવામાં આવે છે. હવે સાઈ જે છે તે ભાઈ જાય છે કયા? વેવ ફોર્મમાં. હવે વેવ ફોર્મ બે પ્રકારે જાય, કાં તો સાઇન ફોર્મમાં કાં તો કોસાઇન ફોર્મમાં. તો જુદી જુદી જગ્યાએ જુદા જુદા એંગલે અને વેલ્યુ વેરી થતી હોય. કેટલીક જગ્યાએ મળવાની સંભાવના વધારે હોય ઇલેક્ટ્રોન, કેટલી જગ્યાએ હોતી નહીં, તો વધારે હોય ત્યાં પોઝિટિવ સાઇડ. તો બંને આમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બંનેમાં પોઝિટિવ હોય એટલે કે મળવાના જ છે. તો એ લોકોનું સંમિશ્રણ થાય તો જ્યાં આગળ ભેગા થાય ત્યાં આગળ ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય, ઇલેક્ટ્રોન ઘનતા વધારે. બરાબર. એટલે કે જ્યારે કોઈ કમ્પ્લીટલી લોબ્સ અક્ષિસ પર ભેગા થાય એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધે એટલે કે સિગ્મા બોન્ડ બંધકારક આણ્વીય કક્ષકનું ફોર્મેશન થાય. તો અહીંયા બને છે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. ઓકે, તો બની ગઈ બોન્ડિંગ. અને બીજો પ્રકાર હવે એનું વેવ જોવામાં આવે તો બંને પોઝિટિવ છે, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બંનેમાં પોઝિટિવ. તો કમ્પ્લીટલી અહીંયા આચ્છાદન થશે આ એરિયામાં આચ્છાદન થાય. બરાબર. તો આ ચાંદન થાય ત્યાં ઇલેક્ટ્રોન ઘનતા કેવી છે? અહીંયા ઇલેક્ટ્રોન વધારે છે, ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. બરાબર. ત્યાર પછી બીજું
બીજી મેથડ LCO પ્રમાણે બે વિરુદ્ધ સાઇન ધરાવતા પરમાણ્વીય કક્ષકો નું આચ્છાદન થાય, એટલે એક પોઝિટિવ અને એક નેગેટિવ, એટલે કે એક થશે શું, અને વેવ જશે તો એક પોઝિટિવ એરિયામાં જાય, એક નેગેટિવ એરિયામાં યાર, બરાબર. તો થાય શું, આ લોકોનું લોબ્સ ભેગી જ નહીં રહે, બંધનો પ્રતિકાર કરશે, કેમ કે એકમાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે, એકમાં ઓછી છે, તો છે જ નહીં, એટલે માઇનસ છે, નેગેટિવ છે, તો શું કહે, બંધનો પ્રતિકાર કરશે, એટલે કે દૂર જશે. પ્રતિકાર કર્યો એનો મતલબ શક્તિ તો વધવાની જ છે, કોઈ બી જગ્યાએ પ્રતિકાર થાય ત્યાં શક્તિ વધે, તો શક્તિમાં વધારો થાય, એટલે ઊંચી શક્તિ ધરાવતી એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ મળે છે. અને શું થાય, બે કક્ષક મળી અને એમાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા, હાઇડ્રોજનની 1s પાસે એક ઇલેક્ટ્રોન, બી પાસે એક, તો બંને ઇલેક્ટ્રોન અકોર્ડિંગ ટુ પાઉલી અને હોન્ડા નિયમ પ્રમાણે નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં ગોઠવાશે. તો બંધકારક આણ્વીય કક્ષકમાં ગોઠવાય તો બંધ ક્રમાંક શું થશે, Nb - Na, એટલે બંધકારકમાં રહેલા ઇલેક્ટ્રોન માઇનસ બંધ પ્રતિકારકમાં રહેલા ઇલેક્ટ્રોન, 2 - 0/2 = 1. ઓકે, તો આ થયું H2 અણુ માટે એમો. હવે H2 પ્લસ અણુ માટેનો એમઓ બુકમાં આપેલો છે, તો એમાં સિમ્બલ છે અહીંયા પ્લસ, એટલે કે આના આ ભાઈ જોડે ઇલેક્ટ્રોન હોય નહીં, ડી પરમાણુ H એ પરમાણુ પાસે ઇલેક્ટ્રોન છે પણ બી પાસે ઇલેક્ટ્રોન નથી, તો એની સાઇન બદલાઈ જાય પ્લસ. તો એમાં પણ બે પરમાણુ સંયોજાય તો બી પરમાણુ પાસે ઇલેક્ટ્રોન નથી, ઓકે, તો નથી, તો અહીંયા ઇલેક્ટ્રોન કાઢી કાઢ્યું, ઓકે, અહીંયા બી ઇલેક્ટ્રોન કાઢી કાઢ, કોઈ પ્રોબ્લેમ નહીં. તો થશે કેવું કે જ્યારે પણ બે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન થાય તો બે આણ્વીય કક્ષક મળવાની છે, કેમ કે એમો એવું કહે છે કે ખાલી હોય તો બી પ્રોબ્લેમ નહીં ભાઈ, એમો તો આપવાના જ છે, તો ખાલી હોય તો બી પ્રોબ્લેમ છે નહીં, પૂર્ણ ભરાયેલી કે પૂર્ણ ખાલી કક્ષકોનું બી રેખીય સંગઠન થાય તો બી એમો તો મળશે. તો એમો મળે તો એમાં થાય શું, કમ્પ્લીટલી આવું બે સમાન સાઇન ધરાવતા ભેગા થાય, ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય, બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ આપે, અને એક બીજી સંભાવના કેવી કે એક પોઝિટિવ અને એકમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નેગેટિવ છે, તો આ લોકો પ્રતિકાર કરશે તો ઊંચી શક્તિ ધરાવતી કક્ષક મળશે, બરાબર. ખાલી ચેન્જ એક થાય કે અહીંયા બી ની જગ્યાએ બધી જગ્યાએ પ્લસ થઈ જશે, જ્યાં જ્યાં વેવ લખો ત્યાં આગળ પ્લસ લખી દેવાનું, ઓકે, જ્યાં લખો ત્યાં પ્લસ કરી દેવાનું, બધી જગ્યાએ પ્લસ કરી દેવાનું, બરાબર. એન્ડ અહીંયા બધે પ્લસ કરશો, ઇલેક્ટ્રોન કેટલો છે, એક છે, એક ઇલેક્ટ્રોન, તો અહીંયા વેલ્યુ આવશે કેટલી, બોન્ડની 1/2 વેલ્યુ આવશે, બસ આટલું જ છે. તો આમાં નેક્સ્ટમાં H2 પ્લસ તો એમો મેં નાખું નહીં, બરાબર, સિમ્પલી કરી લેજો, એક આવડશે, બીજો તો આવડી જશે, ખાલી પ્લસ જ કરવાનું. તો બે થિયરી કમ્પ્લીટ થઈ, બરાબર, એક લેક્ચરમાં. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા એમો સાથે, બરાબર. તો બીજા એમો છે અષ્ટપલ્લકીય ક્ષેત્ર OH અષ્ટપલ્લકીય ક્ષેત્ર માટે, કોમ્પ્લેક્સ માટેના એમો છે, એન્ડ સમતલીય સમચલ ચોરસ સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સના એમો છે. તો એ એમો સાથે મળ્યા ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા એમો સાથે, ત્યાં સુધી આપણા લેક્ચરના મેક્સિમમ શેર કરો, બરાબર, મેક્સિમમ કેમિસ્ટ્રી સ્ટુડન્ટ સાથે શેર કરો, તો કન્ટિન્યુમાં લેક્ચર આવતા રહેશે. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે તો ભાઈ રેડ બટન પર થપ્પો મારો અને બેલ આઇકોન પર ક્લિક કરશો તો સીધી નોટિફિકેશન મળશે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા એમઓ સાથે.